વટવાના ઘોડાસર વિસ્તારમાં શનિવારે સવારે કેમિકલની ફેક્ટરી ધરાવતા મુકેશભાઈ પટેલ સવારે ચાલવા નીકળ્યા હતા ત્યારે આલોક બંગલા પાસે નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલા બે ભૂકાણીધારી શખ્સો તેમના પર ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં વેપારીને ભાગીદાર સાથે જમીનની તકરાર ચાલતી હતી, જેથી ભાગીદાર જીતુભાઈ પટેલે ભાડુતી માણસો દ્વારા તેમના ઉપર ફાયરિંગ કરાવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી। હાલ તો ફરિયાદમાં જેમના પર ફાયરિંગ કરાવવાનો આરોપ છે તે જીતુભાઈ પટેલનો કોઈ પત્તો પોલીસને મળતો નથી। વટવા પોલીસે સુરત અને તેમના વતન વિજાપુર તરફ ટીમો રવાના કરી છે। વટવા પોલીસે ફાયરિંગનો જેમના પર આક્ષેપ છે તે જીતુભાઈ પટેલની ધરપકડ કરવા માટે ઘરે તપાસ કરતા તે મકાન બંધ કરીને ભાગી ગયા હતા, જેથી પોલીસની એક ટીમ તેમના વતન વિજાપુર ખાતે અને સુરત નજીક વલસાડમાં સાંસરી હોવાથી ત્યાં છુપાયા હોવાની શંકાના આધારે પણ ત્યાં ટીમ રવાના કરી છે। ઉપરાંત સુરત અને અમદાવાદમાં તેમની સામે ભૂતકાળમાં કોઈ ગુનો નોંધાયો છે કે કેમ તે સહિતની વિગતો પોલીસ એકઠી કરી રહી છે। આ વચ્ચે પોલીસે શકમંદ જીતુ પટેલના ફાર્મ હાઉસ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પોલીસને દારૂની બોટલ અને હથિયાર મળી આવ્યા છે, જેથી પોલીસે જીતુ પટેલ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે હવે પોલીસની શંકા વધુ ઘરી બની રહી છે અને જીતુ પટેલને શોધવા જમીન આસમાન એક કરી રહી છે। કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।